કેમ છો? આજે અમે અમારા ઘરના ધાબા પર આવ્યા છે. આ જોઈ શકો છો ધાબો છે. આ હમણાં જ 2 અઠવાડિયા પહેલા ભરાયો હતો અને આ આટલેકથી અણુમથક પણ દેખાય છે. તમે જોઈ શકો છો. ઝૂમ કરીને બતાવું. એ જો ઝાખું ઝાખું દેખાતું છે. આજે સવારનું ધૂંધળું છે એટલે આવું જ દેખાતું છે. એ બાજુ દેખાતું છે અને આટલેથી ડુંગરો પણ દેખાય છે. પેલા ડુંગર દેખાય છે. ડુંગર તો નથી પણ એક જ ડુંગર દેખાતો છે. આ રહ્યો અને એ બાજુ નાના એ મોટા ઝાડ દેખાય છે. આટલેથી ટાવર પણ દેખાય છે. ચાપાવાડી ગેટનો પહેલો જોઈ શકો છો. ટાવર દેખાતો હે ને હવે નીચે રૂમમાંનું બતાવું હું તમને. નીચે ઉતરી જઈએ આટલેકથી અને અહીંયા બધી પ્લેટો કાઢીને ધાબા ઉપરની બધી આ નથી ખોલ્યા સાઈડ લેવા, ખાલી પ્લેટ કાઢી છે. અને અહીંયા મરઘા પણ છે. નાના નાના પિચાલા છે ને અહીંયા ભેહડા બી છે. આ જુઓ. હા પછી અહીંયા 2 નાનલા છે. આ રહ્યા ને આ અમારું કાચું ઘર છે. આ બધું સામાન કાઢીને મૂકેલું છે. આ રહ્યું ઘર. આ પેલું પાકું ઘર આટલેથી ચડવાનું છે ને આ કાચું ઘર છે. ને આ બધા પાટિયાને એટલે બધી રેતી ખાલી થઈ ગઈ છે. અને અહીંયા કપચી છે જરાક. આ બધા પાટિયાને હશે ને અહીંયા રેતી છે ને અમારા ઘરની દિવાલ પણ ભાંગી ગઈ છે. આ આટલેથી ભાંગી ગઈ છે. મેં વેકેશનમાં વરસાદને પવન આવેલો એટલે ભાંગી ગઈ છે. 1 ઇંચની દિવાલ છે એટલે ભાંગી ગઈ છે. આ એમ જ હિલ્યા કરતી છે ને રોપલા છે. આ જુઓ આ ફૂલને રોપલા છે. આ બી ફૂલ રોપલા છે. આ ગુલાબનું ઝાડ છે. અહીંયા બહુ મોટા લાગેલા છે. આ ક્રિસમસ ટ્રીનું ઝાડ છે ને અહીંયા ભાત રોપેલું છે. અહીંયા મોરઘો જાતો છે. આ ભાત રોપલું છે. આ વેલ ચડાવેલા છે. આ પાપડીના ચોળીના વેલા છે. આ ને અહીંયા બિલાડું ઊંઘલું છે. આ એને વાગ્યું છે. અહીંયા ઉપર કવળાનો વેલો ચડાવેલો છે. આ કવળાનો વેલો ચડાવેલો છે અહીંયા. તો આજે આટલું જ. પછી કાલે મળીએ. કાલે અમે ખેતારી પણ જવાના છે. તાઈનો વિડીયો બનાવી લાવશું ને વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.